રૂપાણી એટલે કે એવું વ્યક્તિત્વ કે નિખાલસ વ્યક્તિ, નાનામાં નાના માણસનું ધ્યાન રાખનારા વ્યક્તિ. હું એમને 2 વખત મળ્યો. પહેલી વખત જ્યારે એમને મળ્યો ત્યારે સામેથી હાથ મને મળાવ્યો, કોઈ મોટાઈ નહીં. મળીને મને એવું કીધું કે અમારામાં જીવદયામાં બહુ માને છે અને તમે જે જીવદયાનું કામ કરો છો મને બહુ ગમે છે. મારા લાયક કે અમારા ગવર્મેન્ટ રિલેટેડ ક્યારે પણ કોઈ કામ હોય ત્યારે જરૂરથી મને જણાવજો. બહુ સરળ વ્યક્તિત્વ. આજે એમની જે આ પ્રાર્થના સભા છે એમાં તમે જુઓ કે આટલો બધો વરસાદ પડે છે પણ દેશ વિદેશથી હજારો લોકો એમના માટે આવ્યા. હરેક વર્ગ, કોઈ પણ પાર્ટી હોય, હરેક પાર્ટીના લોકો એમને પસંદ કરનારા એવા વ્યક્તિત્વ, એવું સરળ વ્યક્તિત્વ. જીવન કેવું જીવવું છે એ આપણે વિજયભાઈ રૂપાણી સાહેબ પાસેથી શીખવું જોઈએ કે નિખાલસ વ્યક્તિ, નાનામાં નાના માણસનું ધ્યાન રાખનારા માણસ. રૂપાણી પરિવાર ઉપર આવનારી આ દુઃખની ઘડીએ અમારું કલાકાર પરિવાર સમસ્ત એમની સાથે છીએ. બસ ભગવાનને એ જ પ્રાર્થના છે કે એમની આત્માને ભગવાન સદબુદ્ધિ આપે અને સદગતિ આપે. જાશે કાગા એની કાણ ઈ તો ઘર ઘર મંડાશે, હહત મુખાને એતાળવા મરકીને કાઢે વેણ, એને કડવો કાંટો ન લાગ્યો ભલે હોય પારકા છે. એમ હહત મુખા એતાળવા અને રૂપાણી સાહેબ વિજયભાઈ જેની આગળ આપણને આજે સરઘસ લગાડવાની ઈચ્છા ન થાય. ગીતાના ન્યાયે છેલ્લી ઘડી સુધી જેને કંઈક રાષ્ટ્ર માટે કર્યું, એવી દિવ્ય આત્માને, દિવ્ય ચેતનાને પ્રણામ સાથે રૂપાણી પરિવારને જગદંબા મહાદેવનો દ્વારકા વાળો એ કાયમના માટે ભેળારીએ. એમના દીકરા, એમના ઘરેથી એમના પરિવારને ખૂબ સહન શક્તિ આપે. જેને પરિવાર ખોયો, પરિવારમાંથી કોઈ સજ્જન ખોયું હોય એની પીડાની એને ખબર હોય, પણ આમની તો ઘરે ઘર કાણ મંડાણી છે. આવા મિઠકવાળા માનવી રૂપાણી સાહેબ દિવ્ય ચેતનાને પ્રણામ સાથે વધારે આપણે શું કહી શકીએ, કુદરતના ન્યાયને સાથે બધાને ચાલવું પડે. પણ એના ગયા પછી સન્માન કેવું પામશો, મૃત્યુ પછી રવિ એ જોવા તમાશો ખુદને ગુજરી જવું પડે. માણસ ગયા પછી ખબર પડે એને જગતને શું આપ્યું છે. અફસોસ નહીં ઉસ બાત કા કોઈ આકે ही चले जाते हैं, કોઈ જીતે हैं मौत के लिए तो કોઈ मर के भी जी जाते हैं. ગયા પછી પણ જીવી ગયા છે. આજે ઘટોઘટમાં એ રમતા હોય એવા એના કામ છે, એની ઉર્જા કામ કરે છે. એમની દિવ્ય ચેતનાને પ્રણામ.